ફરી એક વખત આપની સાથે હું જાગૃતિ જોડાઈ ચૂકી હવે છું વાત અને યુવા ઉત્તર ગુજરાતની ધરા અગ્રણીઓની ઉપર કરી. હોઈએ અને કોન્ક્લેવ 2024 કે જે હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. દિવસભર આપણે દિગ્ગજ નેતાઓને સાંભળ્યા, ચર્ચા ચર્ચી પણ થઈ, પરંતુ જનતાનો મૂડ અને જનતાના પ્રશ્નો કયા છે તે સાંભળવાનું આપણે સહેજ પણ ચૂક્યા નથી. હવે ઉત્તર ગુજરાતની જનતા શા માટે ભાજપને, શા માટે કોંગ્રેસને વોટ આપશે તે તો નિર્ણય 4 જૂનના રોજ ખબર પડી જશે. પરંતુ અહીંથી જ વધુ કેટલાક સ્થાનિક અગ્રણી, સ્થાનિક નેતાઓ જોડાઈ ચૂક્યા છે. તેઓની સાથે આપણે વાતચીત કરીશું, પરંતુ કોણ છે તે ચહેરા તે જોઈ લઈએ. હવે વાત યુવા અગ્રણીઓની કરીએ તો બેચરાજી તાલુકા ભાજપ પ્રમુખ છે દેવાંગ પંડ્યા. પૂર્વ સરપંચ બહુચરાજી અને સામાજિક કાર્યકરની પણ તેઓ ઉત્તમ ફરજ બજાવે છે. 9 જેટલી દીકરીઓને દત્તક લઈ તેમનો તમામ ખર્ચ તેઓ ખુદ ઉઠાવે છે. વધુ એક યુવા અગ્રણી છે મયુર પટેલ, જેઓ ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત મહેસાણામાં કાર્યરત છે. તો તૃષાબેન પટેલ કે જેઓ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તેઓ વિકાસના વિઝનને અને વિપક્ષના મુદ્દાઓને કેવા દ્રષ્ટિકોણ સાથે જુએ છે, હવે તે પણ જાણીએ. તો અહીંના સ્થાનિક યુવા નેતાઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેમાં મયુર પટેલ, દેવાંગ પંડ્યા અને તૃષાબેન પટેલનું હું સ્વાગત કરું છું. આપ ત્રણેય મહાનુભાવનું ખૂબ ખૂબ સ્વાગત છે. મયુરભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીશું કે મહેસાણામાં ઉદ્યોગ નથી, ઔદ્યોગિક એકમો છે, પરંતુ બેરોજગારી છે. આ તમામે તમામ જે વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે એ કેટલી હદે યોગ્ય અને કેટલી હદે સાચા? આ એક જૂઠું સત્ય છે. એટલે હું માનું ત્યાં સુધી બહુચરાજી તાલુકાની અંદર મારુતિ આવવાના કારણે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 400 થી વધુ કંપની છે અને ખૂબ બધી રોજગારી બહુચરાજી તાલુકામાં મળી છે. એટલે આ એક પોકળ વાત છે અને એક જૂઠાણું છે. દેવાંગભાઈ, મહેસાણા બેઠક એટલે ભાજપ માટે સુરક્ષિત બેઠક કહેવાય છે. અહીં જ્ઞાતિવાદી પણ જોવામાં આવતી હોય છે, ઠાકોરવાદ પણ ચાલતો હોય છે. આ બધી વસ્તુને આપણે સાઈડમાં રાખીએ તો છેલ્લા 10 વર્ષની વાત કરીએ અને છેલ્લા 5 વર્ષની વાત કરીએ, કેવો વિકાસ થયો છે અને હજુ કયા મુદ્દા એવા છે કે જેની ઉપર વિકાસ હજુ વધ્યો નથી આગળ અને કાં તો ફરી ફોકસ કરવાની જરૂર છે? છેલ્લા 10 વર્ષમાં આપણે જોવા જઈએ તો હું બહુચરાજી ગ્રામ પંચાયત સરપંચની એક જવાબદારી નિભાવી ચૂક્યો છું. બહુચરાજી ગ્રામ પંચાયત એ પહેલા એક તીર્થધામ તરીકે પ્રચલિત હતું, પરંતુ અત્યારે હાલ ભારત દેશનો સૌથી મોટામાં મોટો મારુતિ ઉદ્યોગનો પ્લાન્ટ ત્યાં આગળ છે. એની સાથે સાથે બીજી 200 નાની મોટી કંપનીઓ અત્યારે હાલ ત્યાં આગળ કાર્યરત છે અને અંદાજિત બીજી 200 થી 250 કંપનીઓ હજી ત્યાં આગળ પોતાનું પ્લાન્ટ સ્થાયી કરવા માટેની તૈયારીઓ કરી રહી છે. એ જોતા આપણે જોઈએ તો અત્યારે હાલ બહુચરાજી એક હબ ટાઉન, ઔદ્યોગિક હબ તરીકે ખૂબ જ આગળ વધી રહ્યો છે. ત્યાં આગળ સ્થાનિક રોજગારીની વાત આપણે જે મયુરભાઈને પૂછી તો હું એ માટે કહેવા માંગીશ કે સ્થાનિક રોજગારી ત્યાં આગળ ખૂબ અત્યારે વિપુલ પ્રમાણમાં જોવા મળશે. નાના મોટા ઉદ્યોગો ત્યાં આગળ છે. તમે જે પ્રમાણે તમારી સ્કિલ હોય, તમારું એજ્યુકેશન હોય, એ પ્રમાણે ત્યાં આગળ તમને જોબ મળી રહે છે. નાના મોટા બીજા ઉદ્યોગો છે. અત્યારે ત્યાં આગળ હું માનું છું ત્યાં સુધી અંદાજિત લગભગ 4,500 થી 5,000 ઘર અને અંદાજિત લગભગ 10,000 જેટલી દુકાનોના પ્રોજેક્ટો ત્યાં આગળ ચાલુ છે. એટલે નાના મોટા ઉદ્યોગો સાથે સાથે બીજા નાના ઉદ્યોગો, ખેડૂતો માટેના બીજા ઘણા એવા વિકાસના કાર્યો છે કે જે ત્યાં આગળ બાજુમાં સૂર્ય મંદિર છે. તો ત્યાં આગળ પણ ટુરિસ્ટના ધોરણથી અત્યારે હાલ એને આપણે સૌર વિલેજ તરીકે જાહેર કરેલું છે. ત્યાં પણ અત્યારે હાલ ટુરિસ્ટના ધોરણે વિકાસ વધેલો છે. ત્યાં પણ રોજગારી વધી છે. ટુરિસ્ટો આવવાથી બહુચરાજી અને સૂર્ય મંદિર સાથે સાથે બાજુના સંખેશ્વર, આ બધા જે રોડ મેપ છે એ પ્રમાણે ત્યાં આગળ ખૂબ અત્યારે વિપુલ પ્રમાણમાં રોજગારી પણ મળે છે અને વિકાસ પણ છે. દેવાંગભાઈ, આપણે આગળના સેશનમાં તમે અહીંયા ઉપસ્થિત હતા, તમે કોંગ્રેસના નેતાના જવાબ પણ સાંભળ્યા અને તેઓનો એક આક્ષેપ પણ હતો કે પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે, ઔદ્યોગિક એકમો આવી રહ્યા છે, પરંતુ જે જમીન ફાળવવામાં આવી રહી છે એમાં ગૌચર જમીન નેસ્તો નાબૂદ થઈ ગઈ છે, પશુપાલકોને, માલધારીઓને નુકસાન પહોંચી રહ્યું છે. તદ્દન ખોટી વાત છે. એ કોઈ જાતની એવી રીતે જમીન એવી રીતે સરકારે ફાળવી નહીં હોય અને જે ગૌચરો રહ્યા એ હાલ ત્યાં આગળ સ્થાયી છે અને માલધારીઓ પણ પોતાનો વિકાસ આટલી અહીંયા આગળ જે મહેસાણામાં દૂધસાગર ડેરી છે, બરોબર, તો માલધારીઓ કઈ રીતે અહીંયા આગળ દૂધસાગર ડેરીનો પણ વિકાસ થઈ રહ્યો છે. જો માલધારીઓ પોતાનું પશુપાલન અહીંયા આગળ હાલ ખતરામાં હોય તો અહીંયા દૂધસાગર ડેરી અત્યારે હાલ આટલા ધોરણે જે રીતે વિકાસ પામી રહી છે એના હોય ને. આપણી સાથે તૃષાબેન પટેલ પણ જોડાયેલા છે. તૃષાબેન પટેલ એ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે. તૃષાબેન, આપ એક મહિલા છો, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપને સોંપવામાં આવી છે. પરિવારનો કેવો સહયોગ મળી રહ્યો છે? હું આ મહિલા પ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયતના સદસ્ય બની અને પછી મને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનો એક મોકો મળ્યો. એ ભારતીય જનતા પાર્ટીના લીધે છે અને હું એના માટે
સૌભાગ્યની વાત છે મારે માટે કે પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને આ પદ આપ્યું છે અને એમાં મારા પરિવારનો મને ફૂલ સપોર્ટ છે. કહેવત છે ને કે સફળ પતિ પાછળ પત્નીનો હાથ હોય છે, પણ મારી બાબતમાં કંઈ અલગ જ છે કે મારા પતિની સફળતા, મારી સફળતામાં મારા પતિનો મોન ફાળો છે. અને જ્યારે પણ નાની મોટી મિટિંગોમાં બહાર જવાનું આવવાનું થતું જ હોય છે તો મારા પરિવારનો, મારા સાસુ સસરા, મારા બાળકો પણ મને ફૂલ સપોર્ટ કરે છે. તૃષાબેન, એક મહિલા કાર્યકર રાજકારણમાં જોડાવવું અને રાજકારણમાં ઉથલ પાથલ અને ક્યારેક ક્યારેક પછી એ જે વિરોધ પક્ષના વિરોધનો સામનો કરવો, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કઈ કઈ સમસ્યાને લઈને લોકો તમારી સમક્ષ આવતા હોય છે? મહેસાણાની આપણે વાત કરીએ, ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ, કયા મુદ્દા એવા છે કે જે સૌથી વધારે પ્રજા તેનાથી ત્રાહિમામ હોય? અત્યારે હાલ તો મારી જિલ્લા પંચાયત, અમે એક પરિવાર તરીકે, જેમ મોદી પરિવાર છે ને એવી રીતે મારા જિલ્લા પંચાયતમાં એક પરિવાર જ છે. ત્યાં કોઈ કોંગ્રેસ કે એવું કોઈ છે જ નહીં અને એ પણ 4 સભ્યો છે. હવે તો ભાજપમાં જોડાઈ ગયા છે અને એ પણ અમે એક પરિવારના સભ્ય તરીકે એમને જે બી હોય અમે એમનું સાંભળીએ છીએ. કોઈ વિરોધ અમારો કરતું નથી. તૃષાબેન, ખાસ આપ એક સામાજિક સંસ્થા NGO સાથે સંકળાયેલા છો. એ કઈ સંસ્થા છે અને કેટલા સમયથી પહેલા એની સ્થાપના થઈ છે અને કઈ પ્રકારની પ્રવૃત્તિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે? રાજધાની ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી આ એનજીઓમાં હું ટ્રસ્ટી તરીકે કામ કરું છું અને 2020થી એને એક નામના મળી છે. એમાં ગરીબ બાળકો હોય એની અનાજની કીટ આપવાની હોય, પછી એમનું શિક્ષણ, જ્યારે એમની ફી નથી ભરી શકતા એમના મમ્મી પપ્પા, તો એમની ફી ભરીને એમને મદદ કરીએ છીએ. મહિલાઓને સતત મેડિકલ ચેકઅપ કરાવવાનું, એવી સામાજિક પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ એનજીઓમાં. મયુરભાઈ, બેચરાજીની આપણે વાત કરીએ તો બેચરાજીનો વિકાસ વધી રહ્યો છે યાત્રાધામ તરીકે અને હવે લોકો અહીં આવવા લાગ્યા છે અને જે રીતે પાવાગઢની વાત હોય કે પછી અંબાજીની વાત હોય, વિકાસ થઈ રહ્યો છે. બેચરાજીનો વિકાસ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને હજુ કયા મુદ્દા એવા છે કે જેની ઉપર કામ કરવાની તાતી જરૂરિયાત છે? હમણાં જ સરકારશ્રીએ એક આપણું બહુચરાજી જે ટેમ્પલ હતું એમાં 70 કરોડ રૂપિયા મંજૂર કરી અને આખું મંદિર ભવ્ય બનાવવા માટેની જાહેરાત કરી છે. એ ઉપરાંત પાવાગઢ મંદિર છેલ્લા 400 વર્ષથી આપણે જોતા હતા કે ત્યાં આપણી ધજા નહોતી. એ પણ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે આપણે એ પણ પાવાગઢને પણ નિર્માણ સારું બનાવી ચૂક્યા છીએ. એવી રીતે અંબાજી મંદિર હોય, જેટલા પણ દેવસ્થાન ગુજરાતની અંદર છે એનો ભરપૂર માત્રામાં વિકાસ કર્યો છે અને આના કારણે પ્રવાસનમાં પણ ખૂબ સારો વધારો થયો છે. હમણાં જ ધરોઈ ડેમની આસપાસમાં ડેવલપ કરવાનું એક મિશન ચાલુ છે. લગભગ હું માનું ત્યાં સુધી 1500 કરોડ રૂપિયાથી વધુના કામો ત્યાં હાલ ડેવલપમેન્ટ ચાલુ છે. આના કારણે આવનાર દિવસોમાં પણ ખૂબ સારા યાત્રિકો ત્યાં થશે અને રોજગારી પણ ખૂબ સારી માત્રામાં વધશે, એ હું ચોક્કસપણે આપને કહી શકું છું. બીજી હું તમને જિલ્લા પંચાયતની વાત કરું તો જિલ્લા પંચાયતની અંદર હું માનું ત્યાં સુધી જિલ્લા પંચાયત હસ્તકના 1200થી વધુ રોડ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ છે. એટલે એક જિલ્લાના જો 1200થી વધુ રોડ, એટલે આપણે સમજી શકીએ છીએ કે રોડ નેટવર્કની અંદર આપણે કેટલા સફળ રહ્યા છીએ. એ જ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી પણ સત્તામાં આવ્યા, ભારતીય જનતા પાર્ટી જ્યારથી પણ સત્તામાં આવી ત્યારથી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમે એમાં એ વખતે પણ કહેતા કે તમને જો વિશ્વાસ ના આવતો હોય તો તમે અહીંથી ચાલો 5 કિલોમીટર, જો વિકાસનું એક પણ કામ ના ચાલતું હોય એવું તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. તો હું માનું ત્યાં સુધી 1200થી વધુ રોડ જિલ્લા પંચાયતના, એટલે ખૂબ સારું નેટવર્ક કહી શકાય. એવી જ રીતે હમણાં થોડા સમય પહેલા 200 કરતા વધુ રોડોનું રિસર્ફેસિંગનો જોબ નંબર પણ આવ્યો, એનું ટેન્ડર પણ થઈ ગયું છે અને આવનાર સમયમાં એ રોડનું પણ નવીનીકરણ થવાનું છે. એટલે સરકાર ખૂબ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખૂબ સારું કામ કરી રહી છે. દેવાંગભાઈ, વાત આપણે અહીં વિકાસની કરતા હોઈએ અને એ વિકાસની વાતો વચ્ચે જો વિપક્ષ રોડા નાખતું હોય અને આ વખતે તો રામજી ઠાકોર અને બીજી બાજુ હરિભાઈ છે, શું લાગી રહ્યું છે કે પ્રભુત્વવાળી ભાજપની આ બેઠકને ભાજપ સાચવી શકશે? કેવા પ્રકારે પ્રચાર કરી રહ્યા છો અને જનતાનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? વર્ષો પહેલા જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનું અહીંયાથી જ ખાતું ખોલેલું છે. એટલે મહેસાણાની સીટ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ હંમેશા રહી છે અને રહેશે. એ આ અમે વખતે પણ સુરક્ષિત રહેશે? હા, સુરક્ષિત જ છે. સુરક્ષિત જ છે. ભારતીય જનતા પાર્ટીની આ બેઠક ખૂબ સારી લીડથી હરિભાઈ પટેલ સાહેબ જીતશે. એક કાર્યકર્તા તરીકે હું કહું તો અમે પાયાના કાર્યકર્તા તરીકે આની અંદર જે લીડથી જે સરકારના કામો છે એ જે પબ્લિક પાસે અમે લઈ જઈએ છીએ, નાના નાના વ્યક્તિઓના જે આપણે ક્યાં
અત્યારની હાલની યોજનામાં આપણે સરકારના કામોમાં જોઈએ તો એક આરોગ્યનું જે વિષય ઉપર સરકારી જે 10 લાખ રૂપિયા એક આરોગ્ય એક વ્યક્તિના પાછળ જે મૂકેલા છે એ કંઈ નાની વાત નથી. આરોગ્ય માટેના અત્યારે સગા ભાઈ પાસેથી પણ આપણે એને આ વ્યવસ્થા જે મળતી હોય છે એ અત્યારે હાલ જો સરકાર આપણી આટલી ચિંતા કરતી હોય કે તમે પોતાનું આરોગ્ય સાચવી હોસ્પિટલથી ઘરે જો તો તમને ભાડા સુધીના પૈસા સરકાર આપતી હોય છે. એ ખૂબ જ મોટો મુદ્દો છે આના માટે, અને આવા મુદ્દાઓ લઈ અને અમે નાના માણસો જોડે પોતાનું જે સરકારે જે કામ કર્યા છે એના આધારે અમે મત માંગવા જઈએ છીએ, અને અમને સરકાર પ્રચંડ આમાં સરકારને પ્રચંડ વિજય એટલે મળશે. કહેવાય કે દિગ્ગજ નેતા હોય ભાજપના કે પછી સ્થાનિક નેતા હોય, અગ્રણીઓ હોય, એ એવા મુદ્દાને લઈને લોકો સુધી પહોંચી રહ્યા છે કે જે મુદ્દા લોકોને સ્પર્શતા હોય, અને આ ભાજપની સુરક્ષિત બેઠક સુરક્ષિત છે જ એવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. દેવાંગભાઈ, મયુરભાઈ, તૃષાબેન, આપ આ સેશનમાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તો હવે દર્શક મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોતા હતા તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ જોડાઈ ચૂક્યા છે, અને ટૂંક સમયમાં આપણે તેઓની સાથે પણ સંવાદ કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.